નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળ મજૂર પકડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળ મજૂરી માટે જતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કાટેહારથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી હતી. પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરને રતલામથી બાતમી મળી હતી. વડોદરા સેન્ટરથી પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશને દોડી આવ્યા હતા અને રેલવે પોલીસને સાથે રાખીને ટ્રેનના જનરલ કોચમાં તપાસ દરમિયાન નાના બાળ મજૂરો મળી આવ્યા હતા. પોલીસે 18 વર્ષથી નીચેના 16 જેટલા બાળકો મળી આવ્યા છે. 42 જેટલા યુવકોમાંથી 16 બાળકો મળી આવ્યા, જ્યારે અન્યની બાંગ્લાદેશીની આશંકાએ પણ તપાસ હાથ ધરી છે. આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમે બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે, એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને PSIના માણસોને અમે સૂચના કરેલી. એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી. અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે. ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે. અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે, એમ્બ્રોઇડરીનું એનું કામ. તો જે 18 વર્ષની ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે. હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. જે 16 બાળકો છે એ માઇનોર છે, તો એમને CWCની ટીમ અને જે અમારા બાળ રિમાન્ડ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું. આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત જણાઈ આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ. તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે. પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થામાં હું સામાજિક કાર્યકર તરીકે છું. સાથે મારી ટીમ છે અને અમને આજે અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આશરે 20-30 બાળકોને બાળ મજૂરી માટે લઈ જવામાં આવતા હોય તેની માહિતી મળી. અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા આગળ 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે. આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે. ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે. આજે જે અત્યારે બાળકો અહીંયા આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે. ત્યાંનું કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. 16 બાળકો અહીંયા આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે. અલગ અલગ વિસ્તારના છે, બિહારના છે, મધ્યપ્રદેશના છે, રતલામ બાજુથી આવ્યા છે, એટલે એ બાજુના રાજ્યોના છે. બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડને વેરીફાઈ કરતા. એ કોઈ જ માહિતી નથી મળી કે કોણે મંગાવ્યા હતા, કેમ કે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બાળકો કહે છે હું મારા કાકા જોડે આવ્યો હતો, મારા બ્રધર જોડે આવ્યો હતો. બોમ્બે તરફ જવાનું કહી રહ્યા, સુરત કહે છે, કોઈ બોમ્બે કહે છે, અલગ અલગ કહે છે. આ રીતના છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.